હેલો ગાય, કેમ છો બધા? મજામાં? જય બાબાજી. જો આપણે બાજરી મસ્ત છે અને આ અમારે બાજરી વાવી છે અજમલજી રાઠોડ, અને આ અમારા બાબાની સજા છે, આ બોર છે. તો બાજરીમાં પેલી બાજુ ફુવારા હેડેરા છે, જોરદાર વાતાવરણ છે. સામે પેલો લેબડો રહ્યો એ હરમનનો છે, એ હરમન બેઠા છે. જોરદાર બાજરી છે, એક નંબર. જોઈ લો મિત્રો. હાલ આમાં 4 કલાક પાણી આચ્યું છે અજમલજીએ, અને હવે ફુવારા બંધ કરીને બીજા ભાગમાં ફુવારા ચાલુ કર્યા છે. બાબાની ધજા જોજો, મારો હાથ રહ્યો છે ફરતી રહી કે બાબો રાજ છે એમ. જોરદાર હસી રહ્યા બાબુ. કેમ અજમલજી? બાબો રાજ છે, આપણે બધું હમું છે એમ. ઉંબા હું રે જો બાજરી ચારે ખૂણે બાજરી એક હરખી છે, બરાબર. આપણે બતાવે તો કોઈ કેવું નહીં, પણ હવે થોડો બ્લોગમાં બતાવું કે આગલા કેમેરાથી ઉતાર્યું છે. હવે પાછલા કેમેરા થોડું તમને બતાવી દઉં. અજમલજી રેડી ને? ઓકે. બોલો પરી. જય બાબાજી. જય બાબાજી. જય રામાધણી. બસ બસ. જો મિત્રો, આ મારું ખેતર છે, ને આમ પણ ફાર્મ કહીએ છીએ. અમુક લોકો ખેતરને નહીં સમજતા, અને અમારા ગામડામાં ભાષામાં અમે ખેતર જ કહીએ છીએ. જો આ બાજુ ફુવારા ચાલુ છે. અહીંયા અમારે પેલા જીતુભાઈ દરબાર સામે ઊભા છે. તે ફુવારો વાયરો છે, એટલે વાયરાને પવન કહેવાય છે, એટલે તે ફુવારો વાયરાનો પડી ના જાય. આ અમારી મેન ડીપી છે, અને અહીંયા અમારે ફુવારા સિસ્ટમ છે, અને અહીંયા બોર ચાલુ કરવાની પેનલને ઓળી છે, બરાબર. એ પણ તમને બતાવી છું કે અમારે પેનલને ઓળી છે. જો આના અંદર પેનલ છે, 400 પાવર હોય એટલે ફૂલ કહેવાય. જો મિત્રો, તો ખોલીને બતાવું હું. આ મારે ફુવારા ચાલુ છે, બરાબર. દેખી લો, 70 ફુવારા ઉપાડે છે, 800 ફૂટી પાણી છે, 85 ની મોટર છે, બરાબર. દેખો, જોરદાર છે. કોરું રહ્યું નહીં, મસ્ત થઈ ગયું છે. પણ કોની દયાથી? આ બાબાના દયાથી. તો બાબો ફરકેરા જોરદાર. જય બાબાજી રામાધણી. હવે અમે રોટી ખાઈને આવવાના છે, એમ કે અમારે હવે થોડુંક કોમેડી વિડીયોના શૂટિંગમાં જવું છે, એટલે હવે રોટી ખાવા જવું છે. ફુવારા હવે અમે ભલે ચાલતા. હવે અમે અમારે ધોને થોડુંક આ ગલ્ફે વતરું બતાવું છું. આ થોડોક ફોડો થઈ ગયો હતો. આ જો ઓમતા તું આ ફોડો થોડો, એટલે દવાખાને જવું છે. ધૂન થોડીક ગોમમાં દવાખાનું છે, ત્યાં દવા કરાવવા પડી ને. ધ્રુવ, એક ઇન્જેક્શન લઈ લે આપણે. જબર. હા, જો આજ તો મારે થોડુંક ઓછામાં આરો પડ્યો તો ચશ્મા પહેરી દીધો છે જબર નંબરના. ફલોણી કે હેડ તો ઉતાળ. હવે અમે દવાખાને ગામમાં ભરતભાઈ ડૉક્ટર છે અમારા ચૌહાણ સાહેબ, એના દવાખાના જઈને ધ્રુવને ઇન્જેક્શન અપાઈ દે હુકાવાનું, અને થોડીક ગોળીઓ લાવવાની. અને હવે આપણે આ ફોર્ચ્યુનર છે, અમે બે જોડો બધાય. હા, અમારી ફોર્ચ્યુનર ભાઈ તો ચડી ગયા. કેટલો શોખ છે દવાખાને, બરાબર. હવે તમે પેલો ઝોપો ઉઘાડો પર સારો કહેવાય. ઝોપો ઉઘાડો પડો, પછી હું રિક્ષા કાઢું. જો અમારે આ ઝોપો છે જાપાનમાંથી મંગાવ્યો હતો, કે જાપાન ઇન્ડિયાથી ટેકનોલોજી 100 વર્ષ આગળ ચાલે છે. એટલે આ ઝોપો બનાવનાર કારીગર અમારા પપ્પા છે, પરબતભાઈ. પણ એમને પણ હું બતાવીશું. તો બે જો આપણે હવે જઈએ દવાખાને, બરાબર. જય બાબાજી. હવે થોડુંક બ્લોગ દવાખાનામાં લઈશું, એટલે કઈ રીતે દવા કરે છે, શું શું છે બધું જાણી લઈએ આપણે. જુઓ ભાઈ, આ ટમાટી ઉજી છે, આ લેબડી છે, આ કલમી ઓબો છે, પછી આ ઉજી બોરસલી જોરદાર, પછી આ પણ ઓબો છે, આ કલમી ઓબો છે, મોરા પણ મેં બટીનો છે. તો મિત્રો, બરાબર, કે ઝેણો પડે છે. અને આ છે એ એલોવેરા છે, બરાબર. આ ટમાટી છે, આ પણ ટમાટી છે. આ છે રોણ છે, અને એના ભેગું ચંદનનું ઝાડ છે, બરાબર. આ ઊભું ચંદનનું ઝાડ છે. આ ચીકુડી છે, અને ઓબો છે.
અને આ મિત્રો પપાયું છે બરાબર. અને આ કેલ જેવું ઊભું ને એને મિત્રો કોમેન્ટમાં કહેવાનું કે શું છે તમારે. મને તો ખબર જ છે મેં વાવ્યું છે, પણ તોય તમે એમ કહેતો આજ મૂકવું પડું કે હીરું છે અમારે ઈલાચી. અને આ ઊભો જોમફળી જો મિત્રો કેવી વાવી છે, પણ મેં ઉપર કટિંગ કરી હતી એટલે જો આ જોમફળ કેટલા ફૂલ આવ્યા છે. જો બધે એક ડાલી 5 જોમફળ આવ્યા છે અત્યારે, પણ જો મિત્રો તમને દેખાતું હશે. જો એક આવડ્યું, આવડજે 2 એટલે જોમફળી મિત્રો વાવી એની સેવા કરવી બહુ ઊંચી મેં કટિંગ કરી નાખી ઉપરથી. કટિંગ કર્યા પછી જોમફળ આવ્યા છે. તો અને એને સાફ સફાઈ અમારે ડૂસીએ કરી. ડૂસી આમ તાકજો તમે, આવો ચોટલો ભર્યો તમે તાકજો, આમ તાકો. આ જો એના વાડોલિયા અંદરથી સાફ સફાઈ કરી અને અમે આળો ભરી લીધો છે. તો પછી જેટલું સાફ સફાઈ રાખશો ને એટલું ઝાડ જોરદાર ફૂંક કરે બરાબર. જો અમે તો હાવણીઓ બધું રાખો છો. અને સંપલ એ મૂકવાનું કારણ શું છે કે નજર ના લાગે કોઈ બી ઝાડને. કાળા સંપલ મેલો ને એમ ઘણું સારું. અમારા ડોશીએ વાળી નાખ્યું છે જબ્બર. અને હવે તમને બીજી સાઈડ બતાવું છું કે અહીંયા આપણે જ્યારે સીતામૈયા હતા ને, સીતામૈયા એ પણ તુલસીની પૂજા કરતા હતા. આપણે પણ તુલસીની પૂજા કરવા માટે ચોખ્ખી જગ્યામાં વાવી છે. અને આ ઊભી છે બોરસલી મિત્રો. બોરસલી કોઈ વેચાતી નથી લાવી, દોણા વાવી એનો રોપ બનાવીને પછી વાવી છે. જો પણ હમણાં 2 દિવસ પહેલાં મેં કટિંગ કરી છે. આ મારા ઘર મોરે લેબડો છે જોરદાર. લેબડે પછી વચ્ચે તણાઈ અને તણાઈએ વળગાડ્યું છે પોતું, કેમ કે મસ્ત પોતું સુકાવાની જગ્યા કહેવરાય છે. જો મિત્રો આ પણ અમારે બોરસલી જ છે. બોરસલીની બાજુમાં સીતામૈયાની મસ્ત ઝાડ છે આર્યું બરાબર તુલસીમાં. જો મિત્રો આ પણ એક ચીકુડી છે. આ પણ કલમી ચીકુડી છે. ચીકુ કોઈને ખાવા જ કહેતો આવતી અંદર પકાડ્યું હું. અને આ મારે લીંબુડી છે. જો લીંબુડીને મોર બોર આવી ગયો છે જબર. લેબુ પણ ઢગલો આવે છે. તમારે દાડો ખાવો કહેતો હું પકાડીશ, પણ પેટમાં દુખે તો ભગવાન દુખવા જ નહીં જાય કોઈને. પણ તો આના અંદર પણ કલમી મોટી એક કેરી 700 ગ્રામની આવે એવો આંબો પણ છે આપણે. દેખો મિત્રો આ જેવી મારે સંતરો છે. જો સંતરો તો નહીં પણ ગધા લેબુ કહેવાય આને. ગધા લેબુ પણ એ પણ આવ્યા છે મિત્રો. આ લાવી છે અમે કપસી અમારા આટુના ત્યાંથી. કેમ કે અહીંયા તબેલામાં ગમેણું ભરવાનું છે અને તળિયું બનાવવા માટે કપસી લાવી છે મિત્રો. જો અત્યારમાં વહેલા રિક્ષા લઈને ગયા હતા એટલે 2 ભારા સાર લાવી દીધી છે. જો મોટા કાચના 2 ભારા લાવે એટલે આખો દાડો શાંતિ. અને હવે અમારે આ ઢોરા ઉપર એટલે અમે હવે ઢોરા જબ્બર નવરાઈ નાખો ને પાઈ નાખો. જય બાબારી મિત્રો. અમારો વ્લોગ જો એટલે લાઈક કરો, શેર કરો, ફોલો કરો. તો હવે અમે 2 હેડ્યા છો ડીસા જશે. 2 જણા અમે ધ્રુવ છે ડીસા. હવે અમારે બુનના ત્યાં થોડું બોલમણું છે એટલે હમાસા લઈને આવરા. જો મોં દૂધ લીધું છે. ધ્રુવ અમારા કેવા ઠેલી પકડીને હવે હેડતા આવે છે. અને હવે અમે પહોંચી ગયા છે અમારે નંદકર એટલે બાળ મંદિરે. બેન તાચી રહે છે કેવા બેઠા એક્ટિવા માથે. સાહેબની પડી છે ગાડી. હવે અમે ડીસા જઈ અને ત્યાં થોડુંક અમારા બેનના ઘરનો વ્લોગ બતાવીશું. પછી તમને અમે બતાવીશું કે અમારા બુનનું ઘર કેવું છે. તો મિત્રો લાઈક કરજો, શેર કરજો વિડીયોને. અને બધા વિડીયો મારા જોવો જ છો તમે પણ સબસ્ક્રાઈબ નથી કરતા એટલે પ્લીઝ મહેરબાની કરીને સબસ્ક્રાઈબ કરજો. થોડાક માથામાં બાલ અમે હમા કર્યા પરા છે. થોડીક ગરમી છે એટલે પરસીઓ વળ્યો છે. મોઢામાં ખાતી છે કાનાજી એટલે મોટું. આ મારી બેનનું ઘર આવી ગયું બરાબર. અંદર એલચડી ચાલુ છે બરાબર. દરવાજો છે. આ બારે હિંચકો છે. દેખો જોરદાર છે. આ એમનું મકાન છે, VIP મકાન છે બરાબર. 50 લાખમાં લીધેલું છે. સોરી 65 લાખમાં લીધેલું છે. જો 2 માળનું મકાન છે મિત્રો. આ ઝાડ તમે કોમેન્ટમાં કહેજો કે આ ઝાડ શાનું છે અને આ ઘૂઘરા શાના આવ્યા છે. કોમેન્ટમાં કોઈ ઓળખતા હોય તો કહેજો કે આ ધ્રુવભાઈ તો કેવા રમેરા છે. જો કોને અમારે બેનના મકાનમાં. કેમ કે મહિને આવે છે એટલે અહીંયા રમવાની બહુ મજા આવે છે. ધ્રુવ અને અંજુભાઈ જોરદાર અહીંયા પેલા ક્રિકેટની બેટિંગ ચાલતી એમ બેટિંગ ચાલે. હવે અમે આવી ગયા ઘરે પાછા રિટર્ન. જો ઠેલી ભીનો છે અંદર તરબૂચ છે.
અને બહેણીઓની ડીશ ખાલી કર્યા પર હશે વળતા આવતા એટલે જે સામાન લાવ્યો છે એ છોકરા માટે લાવ્યો ખાવાનો છે અને છોકરો તો ખાઈ ખાઈ પણ ભેગા અમે ખાઈ વાત ઉપર અને ખુશ છે અમારે જો સક્રીબેન તો ખુશ છે જોરદાર અને અમારા ધ્રુવ તો કેવા હેડી આવે છે હળવા હળવા